સારું લાગ્યું હવે હે સારું લાગ્યું હે ને કેટલા વર્ષથી આ તકલીફ હતી માં તમને? 6-7 મહિના થાય છે. હે ને બહુ તકલીફ થતી ને હા. પ્રભુ આમ જાજુ હલાય ને એટલે હલાવો આમ જાજુ હાલો આમ હરખા આમ ફાસ હાલો તો હલાય. વાહ હાલ્યા હો હાલ્યા ને માતાજી. હા હાલ આપણી સાથે શોભા માતાજી છે. તેમને હિલ્સપુર એટલે કે આમાં જે પાણીમાં હાડકી વધતી હોય એ હાડકી વધે છે. તેને હિસાબે તેઓ સવારમાં જાગે તો પગ માંડી ન શકે, બે બાજુથી પકડવું પડે ત્યારે થોડોક ટાઈમ પછી ચાલી શકે. પગમાં એક ધારું બેઠા હોય, પગ લબડતા હોય ત્યારે પણ એને એવી તકલીફ થાય. તો અત્યારે આપણે તેની હિલ્સપુરની ટ્રીટમેન્ટ કરીએ. તો માતાજી શરીરે લૂઝ રાખો, ઊંડો શ્વાસ લ્યો, ઊંડો શ્વાસ લ્યો માતાજી. ઓકે સારું લાગ્યું હવે હે સારું લાગ્યું હે ને કેટલા વર્ષથી આ તકલીફ હતી માં તમને? 6-7 મહિના થાય છે. હે ને બહુ તકલીફ થતી ને હા. પ્રભુ આમ જાજુ હલાય ને એટલે હલાવો આમ જાજુ હાલો આમ હરખા આમ ફાસ હાલો તો હલાય. વાહ હાલ્યા હો હાલ્યા ને માતાજી. હા હાલ 8 મહિનાથી આ માતાજીને ખૂબ તકલીફ હતી. તમે જુઓ 10 મિનિટમાં માને ઓકે. બરોબર ને માતાજી? હા 10 મિનિટમાં ઓકે ને? ઓકે. રેડી ને માં? રેડી. આ માતાજીને 8 મહિનાથી હાડકી વધતી હતી પાણીમાં. એ હાડકીને આપણે હરખી કરી નાખીને માતાજી સરખું ચાલવા મીડ્યા. રેડી ને માં? પગમાંથી ચપ્પલ મેં 8 મહિના તો કાઢ્યા જ નથી. એને આજ કેમ હાલ્યા ને? કેટલું હાલ્યા આજ? શું એટલી ઘણી કાઢું? હે ખાલી શું ને એટલી ઘણી ચપ્પલ કાઢું. રેડી હલાઈશ ને હવે? હા રેડી હલાઈ. માતાજીએ 8 મહિનાથી ચપ્પલ નહોતા કાઢ્યા. બરોબર ને? હા. તો પ્રભુજી આ માતાજીને કેવી તકલીફ હતી? એની ફરિયાદ એવી હતી સાહેબ, બંને પાણીમાં એને દુખાવો થતો. અમે ઓર્થોપેડિકમાં તપાસ કરાવડાવી, ત્યાં બી એક્સરે એવું કરાવડાવ્યું, પણ દવા પીવે એટલો ટાઈમ રાહત રહે, પણ પરમનન્ટ સોલ્યુશન અમને નહોતું મળ્યું એમ. એટલે અમારા રિલેટિવે તમારો રેફરન્સ આપ્યો હતો કે ભાઈ એ તમારી સારવાર લે જ છે ઓલરેડી, એના રેફરન્સથી મેં આવ્યો ને ત્યારે સારું છે. રેડી માતાજી? ઓકે ઓકે. સરસ. ખૂબ ખૂબ આભાર માતાજી. આ વિડીયો અમે યુટ્યુબમાં મૂકી શકીએ? મૂકી શકો. તમે શું કહેવા માંગશો? બસ અમારે સાહેબ એવું જ થાય કે ભાઈ દવા અને ઇન્જેક્શન કે ઓપરેશન વગર થાય એ બેસ્ટ. અને ઉંમરે નાની છે એના હિસાબ તમે ઓપરેશન તો લેવા માંગતા જ નથી. સરસ. આપણે વગર ઓપરેશન થઈ ગયું મહત્વનું. બરોબર ને? ખૂબ ખૂબ આભાર.